ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુંદરપુરી મહારાજ સહિત અન્ય દેવી દેવીઓને અપાયું આમંત્રણ। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાલેર ધામમાં પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવન સમાધિનું મંદિર આવેલું છે। વર્ષો જૂના સમાધિ મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકા આજે દેવ દેવીઓને પાઠવાઈ હતી। ધાનેરા સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ લોકો પૂજ્ય સુંદરપુરી મહારાજ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે। દર અજવાળી પાંચમે દૂર દૂરના ભાવિકો પૂજ્ય સંતના સમાધિ મંદિરના દર્શન કરવા અને મનોકામનાઓ લઈ આ મંદિરે આવે છે। વર્ષો જૂના સમાધિ મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવું મંદિર બંધાયું છે। આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 24 જાન્યુઆરીથી ઉજવનાર છે। આ પ્રસંગે 4 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે। વાલેર ધામ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડનાર છે। ત્યારે આજે સવારે શુભ મુહૂર્તમાં ત્રંબકેશ્વરજી શાસ્ત્રીની હાજરીમાં સુંદરપુરી મહારાજને આ ભવ્ય મહોત્સવમાં વાદ્ય ગાત્ય વધારવા નિમંત્રણ અપાયું હતું। ભારતીય પરંપરા પ્રમાણે વાલેર ગામમાં આવેલા તમામ મંદિરોમાં ભારે ઉત્સાહ સાથે બ્રહ્મલીન સંતના પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અર્પણ કરાઈ હતી। ધાર્મિક ઉત્સવમાં સૌ પ્રથમ ભગવાનને આમંત્રણ અપાયું હોય છે। પાદરના ઈષ્ટદેવ અને ગામ ખેડાના હનુમાનજીને પણ આજે અવસરની પત્રિકા અર્પણ કરી પધરામણી કરવા આહવાન કરાયું હતું। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। આજ રોજ વાલેર નગરની ધન્ય ધરા ઉપર શ્રી સુંદરપુરીજી મહારાજનો 24 અને 25 જાન્યુઆરીના રોજ જે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે તમામ ગ્રામ લોકોએ ભેળા મળી સેવકગણો સાથે રહી અને પરમ પૂજ્ય મંત શ્રી સુખદેવપુરીજી મહારાજના સાનિધ્યમાં તેમજ તેમના સેવક મહેન્દ્રપુરીજી એમના સાનિધ્યમાં રહી અને આજે ગામ લોકોએ સુંદરપુરીજી મહારાજને પ્રતિષ્ઠા નિમિત્તનું જે પત્રિકા આવી છે એના વિતરણ માટેનું આમંત્રણ પાઠવ્યું। તેમજ સમસ્ત ગ્રામના જે પાદર દેવો કહેવાય એ તમામ દેવતાઓને પણ આજે આહવાન આપવા માટે ગામ લોકો ઢોલ સાથે જઈ અને એમને આમંત્રણ પાઠવશે અને આ બહોળા મહોત્સવની અંદર કોઈપણ જાતનું વિઘ્ન ના આવે, સુખ શાંતિ રહે અને સુંદરપુરીજી મહારાજની તમામ ગ્રામ લોકો ઉપર, ભક્તો ઉપર કૃપા બને અને ગ્રામ લોકો, સમાજ લોકોને સેવકગણો સુખી થાય એના માટે કરી અને આજે આ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। અને બીજું ખાસ કે તમામ લોકોને, ભક્તોને, સેવકગણોને એક વિનંતી, આમંત્રણ કે 24 અને 25 જાન્યુઆરીના રોજ વાલેર નગરની અંદર ભવ્યાથી ભવ્ય મોટો મહોત્સવ જેવા થઈ રહ્યો છે, ત્યારે બે હાથ જોડી અને દરેકને વિનંતી કરવામાં આવે છે કે પધારો અને ભગવાનના દર્શન કરી પાવન બનો અને ભગવાન આપને આશીર્વાદ આપે, મહારાજજીના આપના ઉપર આશીર્વાદ બની રહે। આગામી 24 જાન્યુઆરીથી વાલેર ગામે ભવ્ય ઉત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે આજે વાલેર સહિત અનેક ગામના આગેવાનોની હાજરીમાં વાલેર ધામના આંગણે પૂજ્ય સુંદરપુરી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સફળતા માટે દરેક સમાજના આગેવાનોએ સાથે રહી આયોજનની ચર્ચા કરી હતી। આ પ્રસંગે વાલેર ધામના મહંત પૂજ્ય સુખદેવપુરી મહારાજે પણ પૂજ્ય સુંદરપુરી મહારાજના સમાધિ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દરેક ઘરને સુશોભિત કરી મહેમાનોને મીઠો આવકાર આપવા આહવાન કર્યું હતું અને આ ભવ્ય મહોત્સવની ઉજવણીમાં ભાવ સાથે ઉમટી પડવા દેશભરના ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું। આજે વાલેર મુકામે વાલેર જગ્યાની અંદર સિદ્ધ શ્રી સુંદરપુરી મહારાજના ચરણોની અંદર મેં સર્વ ગામને વાદ્ય ગાદ્ય બોલાવે અને ગઈકાલે રવિવારની અમદાવાદની જે મારી પત્રિકાઓ આવી એ પ્રસંગની એ પત્રિકા દેવથોને મૂકવા માટે આપણી જેમ જૂની પરંપરા છે કે વાદ્ય ગાદ્ય હનુમાનજીને, ચોમંડાને, સુંદરપુરી બાપજીને આપણા જેટલા કોમ પાદરીએ અહીં તેમને આપણે પત્રિકા મૂકવી પડે, એના માટે મેં સમસ્ત ગામને બોલાયો અને સમસ્ત ગામને બે હાથ જોડે અને સેવાની કામકૃતિ પણ સોંપી છે। અને મને ખૂબ જ ભરોસો છે મારા સેવકો ઉપર અને પ્રેમીઓ ઉપર, ભાવિકો ઉપર અને મારા ગામની તો ફરજ જ છે, પણ છતાં મને ભરોસો હોય કે તમે ખૂબ સેવા કરશે અને હું તમામ સમાજના ભાઈઓ બહેનોને, એમાં પછી સંતો હોય, મંતો હોય, ગૌસ્વામી સમાજ હોય કે 18 વર્ણ સેવક સંપ્રદાય હોય, બે હાથ જોડે અને આ મીડિયા તરફથી હું આપને બે હાથ જોડે અને જાહેર આમંત્રણ આપું।